હેલો મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીમાં। તો મિત્રો આજે અમે બનાવીશું ભરેલી દૂધીનું શાક। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડિયોને કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ। ચાલો બનાવીએ ભરેલી દૂધીનું શાક। સો ગ્રામ ગાંઠિયા, 100 ગ્રામ ચવાણું, 50 ગ્રામ તલ, 50 ગ્રામ સિંગદાણા, 2 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી તીખું મરચું, 2 ચમચી કશ્મીરી મરચું, કોથમરી, પચાસ ગ્રામ તેલ, સાતસો ગ્રામ તેલ, 1 ચમચી આખું જીરું, 1 ચમચી હિંગ, 2 ચમચી તલ, તમાલપત્ર, સૂકા મરચા, 1 કિલો ડુંગળી, 50 ગ્રામ લસણ, 50 ગ્રામ આદુ, 100 ગ્રામ તીખા મોળા મરચા, 500 ગ્રામ ટમેટા, 4 કિલો દૂધી,
1.25 લીટર પાણી. અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું, ટોપરું, કોથમરી, તો મિત્રો શાક બની ગયું છે રેડી. તો ચાલો ઉતારી લઈએ. તો ચાલો મિત્રો, બની ગયું છે એકદમ મસ્ત મજાનું ભરેલી દૂધીનું શાક. અને એ પણ જોઈને આજ ગ્રેવી જોતા જ એવું લાગે છે કે આ ખાવાની મજા જ આવી જાય એવું છે. તમે પણ જોઈ શકો છો, એક નંબર ને ફૂલ ટેસ્ટફુલ સ્વાદિષ્ટ મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે. તો ચાલો બધા મિત્રો આવી જાઓ જમવા. તમને મિત્રો જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ચાલો મળતા રહીશું આવે એવી નવી રેસીપી સાથે. થોડું ગરમ થઈ વાંધો છે. હલો કેમેરામેન, રેવાય છે કે આજ ખરેખર પણ આ ગ્રેવી જોઈને મને કંઈક થઈ ગયું. હું કાંઈ હવે આમ નહીં ખાવો, હમણાં આમાં રોટલો સીધો જોડી જ નાખું. જો પછી દૂધીને રાહે બધું આ ગરમ છે ને અડાતું નથી. હાલો હાલો ભાઈ પણ વ્યવો કેમેરો મૂકી દો, ખાઈ લો, આનંદ લ્યો આનો જમવાનો. આવી જાવ હાલો. ગલમ તાળું ગલમ તો હોય જ ને યાર. પણ શાક કેવું લાગ્યું? સાચું કે મજા આવી ગઈ? હે વાંધો તોળીને ખાઈ દઉં કે તો આમને બટકે આમ કહી દે મસ્તીનું છે કે કહી દે કાકાને કહી દે કે કેવું લાગ્યું આમ કહી દે. હોપ કહી દે. એ નથી આવડતું એવું નહીં. રે મારો રિયો હાવ ગાંડો.